તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સી ખાતે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। તો ગેસ લાઇનના અધૂરા કામને લઈને સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે ગુજરાત ગેસ કંપનીમાં લાઇન લેવા માટે ઘણા સમય પહેલાં ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં કામ અધૂરું રહ્યું છે। શરૂઆતમાં ગેસ લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં કોન્ટ્રાક્ટરે મજૂરોની અછતનું કારણ આપી છેલ્લા 1.5 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। ત્યારે ખોદકામ કરેલ રસ્તા ચોમાસા પહેલાં રિપેર ન થાય તો વરસાદમાં હાલાકી ભોગવવાનો વારો આવે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। ત્યારે આ મામલે સુડા સાંસ્કૃતિક આવાસના સ્થાનિકો દ્વારા ગુજરાત ગેસ કંપની ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે સ્થાનિકોએ ગુજરાત ગેસ કંપનીના મેનેજરને રજૂઆત કરી હતી। તો આગામી 10 દિવસમાં કામ શરૂ ન થાય તો કોન્ટ્રાક્ટર બદલી દેવામાં આવશે તેવી મેનેજરે ખાતરી આપી છે। ત્યારે વહેલી તકે ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી પ્રાથમિક સુવિધાઓ આપવા માટે સ્થાનિકોએ પણ માંગ ઉઠાવી છે। મારું નામ ગાલોરિયા ધવલ છે। શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છે? હાલ ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઇન બાબતનું। એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા। કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલી રહ્યું છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી। કેટલા લોકોને તકલીફ ત્યાં પડી રહી છે? અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે। પણ હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા।